લાંબા સમયથી સારવાર જે કરીને એના કારણે લાખો વ્યક્તિઓને જે રીતે સારવાર આપીને સાજા કર્યા છે એ ગુજરાતના આરોગ્ય વિભાગ માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે। સ્વાભાવિક રીતે અત્યાર સુધી મોટા પ્રમાણમાં અમારી બધી મેડિકલ કોલેજની હોસ્પિટલો અમદાવાદ સિવિલથી માંડીને બધી જ સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ધારપુર, પાટણ, વડનગર, મહેસાણા, વલસાડ આ બધી મેડિકલ કોલેજ એ કોરોનાની કામગીરીમાં અમારા બધા ડૉક્ટરો, અમારા બધા રેસિડેન્ટ ડૉક્ટરો એમાં સતત કાર્યરત હતા। એટલે દર વખતે એમની જે રિવ્યૂ મિટિંગ અમે કરીએ છીએ એ આ ગંભીર સંજોગોમાં મહત્ત્વની કામગીરીમાં તેઓ રોકાયેલ હોવાથી જે તે વખતે અમે કરી નહોતી। હવે જ્યારે કોરોનાની કામગીરીમાં હળવાશ આવી છે, દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને ખાસ કરીને સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા 60% કરતાં પણ વધુ જ્યારે ઘટી ગઈ છે, એવા સંજોગોમાં અન્ય સારવાર માટેની કેવી કામગીરી ચાલે છે એની ચર્ચા કરવા માટે અને નીટની પરીક્ષા લેવાઈ ગઈ। નીટના આધારે ગુજરાતમાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની બધી જ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે। એટલે સ્વાભાવિક છે કે નવું પ્રથમ વર્ષનું મેડિકલનું સત્ર પણ શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવાનું થાય છે। તો એના માટે કેવી તૈયારીઓ મેડિકલ કોલેજના ટીચિંગ સ્ટાફ માટેની છે, હોસ્ટેલની કેવી તૈયારી છે એ બધું પણ રિવ્યૂ કરવો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષની શરૂઆત માટે જરૂરી હતું। એવી જ રીતે તાજેતરમાં પીજીની પરીક્ષા પણ જે લેવાની જાહેરાત થઈ ચૂકી છે, તો પીજીની પરીક્ષા લેવા માટે પણ હવે જે ડૉક્ટરોને હવે કોરોનાની કામગીરીમાં જોડ્યા છે એમને કેવી રીતે પરીક્ષાની કામગીરીની તૈયારી માટે સમય ફાળવવો એનો પણ અભ્યાસ કરવો, અભિપ્રાય લેવો પ્રોફેસરોનો, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ એ પણ જરૂરી હતો। એ બધી જ કામગીરીનો રિવ્યૂ કરવા માટે આજે આખા ગુજરાતની બધી જ 6 સરકારી મેડિકલ કોલેજના ડીન અને એ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, એવી જ રીતે 8 જીએમઆરએસ અમારી જે સોસાયટીની મેડિકલ કોલેજો છે એના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની મિટિંગ આજે ગાંધીનગરમાં યોજવામાં આવી હતી। લગભગ 3.5 કલાક ચાલેલી આ મિટિંગમાં બધી જ કામગીરીનો અમે રિવ્યૂ કર્યો છે। બધેથી જ જે રિપોર્ટ મળે છે એ પ્રમાણે કોરોનાની કામગીરીમાં અમારા ડૉક્ટરોએ, અમારા રેસિડેન્ટ ડૉક્ટરોએ, અમારા અન્ય ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ બધાએ ખૂબ સંતોષકારક કામગીરી કરી છે। એ બધાને મેં આરોગ્ય મંત્રી તરીકે અભિનંદન આપ્યા। સાથે સાથે નવી જે મેડિકલ કોલેજો ભારત સરકારના સહયોગથી મંજૂર થઈ છે એમાં પ્રથમ વર્ષનું એડમિશન પણ આપણે ચાલુ કર્યું છે। તો ત્યાં પણ શિક્ષકો એટલે કે પ્રોફેસરો, ટીચિંગ સ્ટાફ, અન્ય વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે કે કેમ એનો પણ બધો રિવ્યૂ કર્યો। એટલે આ વર્ષે લગભગ 6,500 સીટો ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓને આપણે મેડિકલમાં એડમિશન આપ્યું છે અને હવે એમનું શૈક્ષણિક સત્ર ચાલુ થશે। એટલે પ્રથમ વર્ષના MBBS સ્ટુડન્ટ તરીકે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના ડૉક્ટર માટે ખૂબ તેજસ્વી કારકિર્દીથી આગળ વધશે। બીજું આજના રિવ્યૂમાં અમે જે નિર્ણય કર્યો ખૂબ અગત્યનો અમદાવાદ શહેર માટે છે। અમદાવાદ શહેરની આપણી જે સિવિલ હોસ્પિટલ છે, જે મેડિસિટી આખું આપણું જે કેમ્પસ છે એમાં જે સિવિલ હોસ્પિટલ ચાલે છે એ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી સવારની ઓપીડી ચાલતી હતી। બપોર પછી સાંજની કોઈ ઇમરજન્સી ઓપીડી હોય તો જ ત્યાં ચાલતી હતી। હવે કોરોનાની કામગીરી
હળવી થવાના કારણે બીજા રોગના દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમે નિર્ણય કર્યો છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ હવે સાંજની ઓપીડી ચાલુ કરવામાં આવશે. એટલે સવારની જે ઓપીડી 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીની હતી એ યથાવત રહેશે અને ત્યાર પછી સાંજે 4 વાગ્યા સુધી કે 5 વાગ્યા સુધીની ઓપીડી એ ચલાવવામાં આવશે. એટલે જે દર્દીઓ રૂટીન ફોલોઅપ માટે આવતા હોય, સવારે ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓનો ઓપીડીમાં ધસારો રહેતો હતો, એટલે ગીર્દી પણ ઘણી થતી હતી, કામનું ભારણ પણ ડૉક્ટરો પર વધારે આવતું હતું. એટલે આજનો જે નિર્ણય છે એ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી ચાલુ કરવાનો એ અમદાવાદ શહેરના દર્દીઓ માટે, ફોલોઅપ માટે આવતા દર્દીઓ માટે અથવા રૂટીન ચેકઅપ માટે આવતા દર્દીઓ માટે એ ખૂબ હળવાશ થશે. જે ગંભીર પ્રકારના તાત્કાલિક સારવાર કરતા દર્દીઓએ સવારે આવી શકે, એમનું સવારે ઓપીડી થાય, એમની બધી ટ્રીટમેન્ટ થાય, એમના જુદા જુદા ટેસ્ટ થાય, જરૂરિયાત પ્રમાણે ઓપરેશન માટે રિફર કરવામાં આવે, ઇન્ડોર તરીકે દાખલ થવાની સૂચના આપવામાં આવે તો બધું સવારે થઈ જાય. પણ સાંજે જેને ફોલોઅપ ચેકિંગ કરાવવું હોય તો સાંજે કરી શકે. જે અમદાવાદમાં બંધ હતું એ ઓપીડી અમદાવાદની સિવિલની સાંજે આપણે શરૂ કરીએ છીએ. એ જ રીતે ટ્રોમા સેન્ટરમાં પણ ઇમરજન્સી સર્વિસ અમદાવાદમાં એ 24 કલાક ચાલે છે. એમાં પણ નવા ઓપરેશન થિયેટર આપણે લગભગ 5 કરતાં વધુ બનાવી દીધા છે. એનું પણ કાર્યરત અમે કરી દીધા છે. તો એની પણ દર્દીઓને સારવાર આપવાની સુવિધા આપણે પ્રાપ્ત કરાવી દીધી છે. આજે ભલે જણાવતા આનંદ થાય છે, મેં અગાઉ પણ કહ્યું છે કે દિવાળી વખતે અમે ડૉક્ટર જયંતિ રવિ, જયપ્રકાશને બીજા અધિકારીઓ અમે જ્યારે ગયા બેસતા વર્ષના દિવસે, એ દિવસે અમદાવાદમાં દર્દીઓને કોરોનાના પોઝિટિવ દર્દીઓને દાખલ ક્યાં કરવા એવો ગંભીર પ્રશ્ન ઊભો થયેલો. નડિયાદમાં અને આણંદમાં દર્દીઓને દાખલ કરવા પડે એવી સ્થિતિ જે ઊભી થઈ હતી, એની સામે અમારા આરોગ્ય વિભાગની સતર્કતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતા, નાગરિકોનો સહયોગ, રાત્રિ કર્ફ્યુ જે અમલમાં મૂક્યો એના કારણે અને લોકો જે માસ્ક પહેરવા માંડ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માંડ્યા છે, પ્રજામાં પણ જે જાગૃતિ આવી છે, એ બધાના કારણે આજની તારીખે આ સમયે જો આપણે જણાવું તો અત્યારે 84% પથારીઓ કોરોના કોવિડ હોસ્પિટલની એ અત્યારે ખાલી છે. એટલે કેટલી મોટી સફળતા, દર્દીઓને દાખલ ન કરવા પડે એ પ્રકારની આરોગ્ય વિભાગ દ્વારા, કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા જે આપણે પ્રાપ્ત કરી છે એ ખૂબ આપણને ઉપયોગી થઈ છે. હજુ પણ અમારી જે કામગીરી ચાલી રહી છે એ સંક્રમણ ઘટે, દર્દીઓની સંખ્યા ઘટે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દરરોજ અમારા કોર ગ્રુપમાં દરેક બાબતમાં વિગતવાર છણાવટ થાય જ છે. એટલે બધા પગલાઓને આવરી લઈ અને મને સંતોષ છે કે મોટા પ્રમાણમાં કોરોના ઉપર નિયંત્રણ લાવવામાં ગુજરાતની જનતાના સહયોગથી, આરોગ્ય વિભાગના સહયોગથી, ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફના સહયોગથી આપણે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણને સોલા સિવિલ હોસ્પિટલમાં જે વેક્સિન માટે ટ્રાયલ સેન્ટર ભારત સરકારની ભારત બાયોટેક તરફથી જે આપવામાં આવ્યું છે, એમાં પણ અત્યાર સુધી જે ટેસ્ટ થયા છે એ વેક્સિનના જે ટ્રાયલ થયા છે એમાં સદનસીબે એક પણ દર્દીને કોઈ પણ પ્રકારનું કોઈ રિએક્શન આવી હોય, કોઈ બીજી ફરિયાદ હોય એવો એક પણ કિસ્સો આજ સુધી આપણને ધ્યાન ઉપર નથી આવ્યો. એટલે જેમ જેમ સમય જશે એમાં દર્દીઓને બીજો ટ્રાયલ ડોઝ આપવામાં આવશે અને બીજા ટ્રાયલ ડોઝ પછી દર્દીઓ 14 દિવસ પછી જ્યારે રસીની, વેક્સિનની અસર પૂર્ણ રીતે મેળવી શકશે એ પછી પણ એમનું પરીક્ષણ કરવામાં આવશે અને ત્યાર પછી આખરી ખબર પડે એ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટને, ભારત સરકારને કે આ વેક્સિન કેટલી સફળતાપૂર્વક આગળ વધી રહી છે. એટલે આપણે એમાં ગુજરાતને જે સેન્ટર આપ્યું છે સોલા સિવિલને, એમાં સારી રીતે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. બીજો એક અગત્યનો નિર્ણય અમે આજે આ મિટિંગમાં લીધો છે કે રાજ્યના ઘણા નામાંકિત સ્પેશિયાલિસ્ટ
ડૉક્ટરો જેમની ખાનગી પ્રેક્ટિસ, એમના ક્લિનિક, એમના હોસ્પિટલ, નર્સિંગ હોમ એ ખૂબ સારા પ્રમાણમાં ચાલે છે. ખૂબ પ્રખ્યાત નિષ્ણાત ડૉક્ટરો છે, નામાંકિત ડૉક્ટરો છે. દેશમાંથી પરદેશમાંથી પણ એમના ત્યાં સારવાર મેળવવા અનેક દર્દીઓ આવે છે. આવા દર્દીઓની સારવાર સેવા, એમની જે ઉચ્ચ પ્રકારની આવડત છે એનો લાભ સરકારી હોસ્પિટલમાં એટલે કે સિવિલ હોસ્પિટલોમાં આવતા ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને પણ પ્રાપ્ત થાય એ માટે અમે આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે કે જે તે શહેરની અંદર એટલે કે દાખલા કે અમદાવાદ છે તો અમદાવાદના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર હોય તો ત્યાંના ડૉક્ટરો અથવા બીજા કોઈ જિલ્લા કક્ષાના મોટા નિષ્ણાત ડૉક્ટરો હોય તો એમની ઓનરરી સેવા એટલે કે માનદ સેવાનો હોસ્પિટલ માટે લાભ લેવાનું પણ આયોજન અમે નક્કી કર્યું છે. એટલે અમદાવાદ પૂરતો દાખલો આપું તો અમદાવાદના નિષ્ણાત હૃદય રોગ નિષ્ણાત હોય, બાળ રોગ નિષ્ણાત હોય, કોઈ યુરોસર્જન હોય, કોઈ બીજા કોઈ પ્રકારની સર્જરી કે બીજા પ્રકારની કોઈ સેવામાં નિષ્ણાત હોય તો એમની સેવાઓનો લાભ સરકારી હોસ્પિટલમાં માનદ સેવાના રૂપમાં લેવાનો પણ અમે નિર્ણય કર્યો છે. આવા ડૉક્ટરોને અમે આમંત્રણ આપશું અને એ ઉત્સાહપૂર્વક આવી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની વિનામૂલ્યે સેવા કરશે. એમની દવા વગેરેનો જે ખર્ચો થશે એ રાજ્ય સરકાર કરશે. એટલે પ્રતિષ્ઠિત ડૉક્ટરોનો સેવાનો લાભ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ પ્રાપ્ત થશે. એ ગુજરાતમાં એક નવી શરૂઆત અમે આરોગ્ય વિભાગ તરફથી ટૂંક સમયમાં કરવાનો નિર્ણય જે કર્યો છે એનો લાભ પણ ગરીબ દર્દીઓને મળશે. મારા જે બીજા આનંદના સમાચાર ગુજરાતની જનતાને આપવા છે, ગુજરાતના વિદ્યાર્થીઓને, મેડિકલ સ્ટુડન્ટને આપવા છે કે આપણે ગુજરાત સરકાર તરફથી મોરબીમાં ભારત સરકારના સહયોગથી હોસ્પિટલ ચાલુ થાય, મેડિકલ કોલેજ ચાલુ થાય એ માટે પરવાનગી માગી હતી. ભારત સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધનજીને પણ મેં ફોન ઉપર વિનંતી કરી હતી, પત્ર લખીને પણ વિનંતી કરી હતી કે મોરબી અમારું ઔદ્યોગિક મથક છે, એક અગત્યનું સૌરાષ્ટ્રનું શહેર છે, કચ્છની નજીક આવેલું એક અગત્યનું મોટું શહેર છે. ત્યાં જો મેડિકલ કોલેજ ભારત સરકાર મંજૂર કરે તો ગુજરાત સરકાર અને ભારત સરકાર જે બંને સાથે મળી અને ગ્રાન્ટ આપવાની જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે મેડિકલ કોલેજ અમે શરૂ કરવા માટે તૈયાર છીએ, સંમત છીએ. આજે જ ભારત સરકારે ઓફિશિયલી પત્ર લખી મોરબીમાં આ વર્ષથી જ નવી 100 મેડિકલ સીટ સાથેની કોલેજની મંજૂરી આપી છે. એટલે ગુજરાતમાં મેડિકલ કોલેજની સંખ્યામાં આજે વધારો થયો છે. મોરબીના નાગરિકોને, મોરબીના આગેવાનો, કાર્યકરોને હું અભિનંદન આપું છું. મુખ્યમંત્રી શ્રી સહિત અમારા બધા સન્માનીય વ્યક્તિઓને બધાને અભિનંદન આપું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને માનનીય ડૉક્ટર હર્ષવર્ધનજીનો પણ આભાર માનું છું કે ભારત સરકારે મોરબી માટે નવી મેડિકલ કોલેજની જે મંજૂરી આપી છે. એટલે ગુજરાતમાં એક નવી મેડિકલ કોલેજ આપણને પ્રાપ્ત થઈ છે. આ વર્ષથી જ વધુ 100 વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ આપી મેડિકલ શૈક્ષણિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાં હોસ્પિટલ તો સારી છે જ અને ભવિષ્યમાં નવી હોસ્પિટલ પણ આપણે ઊભી કરીશું. એટલે ગુજરાતમાં મેડિકલ કોલેજ વધારવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે એમણે મોટી કામગીરી ઉપાડી હતી એ આપણે સફળતાપૂર્વક હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સહયોગ મેળવી આગળ વધારી રહ્યા છીએ. એનો અમને આનંદ છે. એઇમ્સ માટે પણ જે જરૂરી જમીન છે એ ગુજરાત સરકાર દ્વારા, મહેસૂલ વિભાગ દ્વારા પૂરેપૂરી ફાળવી આપવામાં આવી છે. એઇમ્સમાં જે રસ્તાઓ બનાવવાના થાય એ પણ એમની માગણી પ્રમાણે બનાવવાની કામગીરી અમારા માર્ગ મકાન વિભાગે મંજૂર કરી દીધી છે. એટલે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમણે ગુજરાતની આઝાદી પછી પહેલામાં પહેલી એઇમ્સ ગુજરાતને જો મળી હોય તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી મળી છે. એ એઇમ્સનું શિલાન્યાસ ખાતમુહૂર્ત પણ
ટૂંક સમયમાં માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે થાય એવું આરોગ્ય મંત્રી તરીકે પણ હું તેઓશ્રીને આમંત્રણ આપું છું. એટલે એમ્સની પણ શુભ શરૂઆત ટૂંક સમયમાં બાંધકામની આપણે કરીશું. તો ત્યાં પણ મેડિકલ કોલેજ પણ થવાની છે, અદ્યતન સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી વાળી હોસ્પિટલ પણ થવાની છે અને રિસર્ચ સેન્ટર પણ થવાનું છે. એટલે ગુજરાતમાં જે આઝાદી પછી જેને અગાઉની સરકારોએ આપણને બાકાત રાખ્યા હતા એ એમ્સ માન્ય નરેન્દ્રભાઈએ જે આપી છે એ વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ટૂંક સમયમાં આપણે ખાતમુહૂર્ત કરીએ એવી તમામ પ્રકારની જોગવાઈ મુખ્યમંત્રીશ્રીના ખૂબ માર્ગદર્શનથી રાજકોટમાં આપણે કરી શક્યા છીએ અને ટૂંક સમયમાં એમ્સનું પણ કામ ચાલુ થશે. મોરબી મેડિકલ કોલેજ તો આ વર્ષથી જ કાર્યરત થઈ જશે. એટલે બધી જ રીતના આરોગ્ય ક્ષેત્રે આપણને ખૂબ મોટો ફાયદો ભારત સરકાર દ્વારા પણ થયો છે. એ બદલ હું ભારત સરકારનો માન્ય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો કોરોનાની કામગીરીમાં અનેક રીતે ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, પોલીસ તંત્ર બધા ઘણી રીતે મદદરૂપ થયા છે. MBBSમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના ફાઇનલ યરના વિદ્યાર્થીઓનો પણ જરૂરિયાત હતી, તાકીદ હતી, એટલે આપણે એમની સેવાઓનો પણ ઉપયોગ કર્યો છે. જે વિદ્યાર્થીઓ MBBS થઈ ચૂક્યા છે પરંતુ એમની ઇન્ટર્નશીપ 1 વર્ષની જે ફરજિયાત કાયદા મુજબ કરવાની હોય છે એ કરવાની કામગીરી અત્યારે એમની ચાલુ છે. આમ તો ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ પણ વિદ્યાર્થી એ ડૉક્ટર થઈ શકતો નથી. ભારત સરકારના નિયમો પ્રમાણે, MCIના નિયમો પ્રમાણે, મેડિકલ એસોસિએશનના નિયમો પ્રમાણે જ્યાં સુધી ઇન્ટર્નશીપના સમયગાળો પૂર્ણ ન થાય એનું જે તે હોસ્પિટલનું, સુપ્રિન્ટેન્ડન્ટનું, ડીનનું એ વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ ન મેળવે ત્યાં સુધી રજિસ્ટ્રેશન એમનું ડૉક્ટર તરીકેનું મેડિકલ એસોસિએશન કરતું નથી. એટલે ભલે MBBS થઈ ચૂક્યા હોય, MBBSની પરીક્ષા પાસ કરી ચૂક્યા હોય, પણ ઇન્ટર્નશીપ જે ફરજિયાત કાયદા મુજબ એમને કરવાની હોય છે એ પૂર્ણ ના કરે, 9 મહિના સુધી સતત કરવાની હોય છે, તો એ વિદ્યાર્થી ડૉક્ટરનું સર્ટિફિકેટ પ્રેક્ટિસ કરવા માટે મેળવી શકતા નથી. આ વિદ્યાર્થીઓ મારી સમક્ષ થોડા દિવસ અગાઉ રજૂઆત કરવા આવ્યા હતા. મેં એમને કહ્યું હતું કે તમે ધીરજ રાખો, અત્યારે સરકાર અનેક ઘણી કામગીરી, અનેક પ્રકારની કામગીરીમાં વ્યસ્ત છે, તમારી બાબત અમે હાથ ઉપર લઈશું. છતાં પણ એમણે એક તરફી નિર્ણય લઈ અને જે હડતાલ જાહેર કરી છે એ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે, બિનકાયદેસર છે. ઉપરથી ઇન્ટર્નશીપ કરવી એમના માટે જરૂરી છે. સરકાર તો સામેથી 12,000 રૂપિયા એમને સ્ટાઇપન્ડ આપે છે. એવી રીતે તમારી બધાની જાણ માટે, ગુજરાતની જનતાની જાણ માટે કહું કે પરદેશની કોઈ પણ મેડિકલ કોલેજમાંથી કોઈ પણ ગુજરાતી વિદ્યાર્થી જો MBBS કરીને આવે તો એને ગુજરાતમાં ઇન્ટર્નશીપ કરવી હોય તો એવા વિદ્યાર્થીઓ પાસે આપણે 1 લાખ રૂપિયા સુધીની સામેથી એ વિદ્યાર્થી હોસ્પિટલમાં ફી ભરે કે હું 1 લાખ રૂપિયા ભરું છું, ભલે ઇન્ટર્નશીપ કરવા દો, તો 1 લાખ રૂપિયા ભરેથી આપણે એને ઇન્ટર્નશીપ કરવાની પરવાનગી આપીએ છીએ. અને એ આપણા ત્યાં 1 વર્ષ ઇન્ટર્નશીપ કરે, પછી સર્ટિફિકેટ આપીએ, પછી એની નોંધણી થાય, ત્યારબાદ એ ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી શકે અથવા PG માટે એડમિશન લઈ શકે અથવા એ સરકારી નોકરીમાં જોડાઈ શકે. જ્યાં સુધી PGમાં પણ જવું હોય MBBS સ્ટુડન્ટને તો PG કરવા માટે પણ જે નિયમો છે એમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી ફરજિયાત છે. એટલે આ વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર ઉપરથી દર મહિને 12,000 રૂપિયા એમને સ્ટાઇપન્ડ આપે છે, ભણાવે છે. જેમને રહેવાની સુવિધા ના હોય તો એમને વિના મૂલ્યે રહેવાની સુવિધા આપે છે. ખરેખર પરદેશમાં ભણેલા ગુજરાતના જ વિદ્યાર્થી 1 લાખ રૂપિયા સરકારને આપે છે ઇન્ટર્નશીપ કરવાના, અને આ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દર મહિને 12,000 રૂપિયા સામેથી સ્ટાઇપન્ડ આપે છે. છતાં પણ આવા કપરા સમયમાં દર્દીઓની સુવિધા જોવાના બદલે, દર્દીઓની સારવાર કરવાના બદલે જો સરકારને
ખોટી રીતે દબાવી અને હડતાલ પાડે તો એ સહેજ પણ યોગ્ય નથી. એટલે મેં આજે ડીન અને બધા જ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશીપવાળા વિદ્યાર્થીઓ છે એ કામગીરીમાં ના જોડાઈ જાય તાત્કાલિક તો એમની ગેરહાજરી પૂરવાનું શરૂ કરી દો અને ગેરહાજર રહેશે તો એમની ઇન્ટર્નશીપની મુદત જેટલા દિવસ ભરવાના થાય છે એ નહીં ભરાય તો પીજીમાં એ સ્ટુડન્ટ નહીં થઈ શકે, પીજીમાં પરીક્ષા નહીં આપી શકે અને ડૉક્ટર બનવા માટે જે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એ પણ નહીં કરી શકે. એટલે નુકસાન એમને જ થાય છે ખરેખર.